ડીસાના માલઘટ ગ્રામજનોએ ડીવાયએસપી સહિત નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ડીસા તાલુકાના માલઘટ ગામે મામાનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનોને ધાર્મિક પ્રસંગની ઉજવણીમાં કેટલાક શખ્સો અડચણરૂપ બનતા હોવાને લઈ અને આજે સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડીસા ડીવાયએસપી કચેરી સહિત નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જો માલઘટ ગામે મામાનગર વિસ્તારમાં નવરાત્રી, હોળી જેવા પ્રસંગોની ઉજવણી સરકારી જમીનમાં વર્ષોથી કરવામાં આવે છે, જેમાં છેલ્લા કેટલાય સમયથી આ જ વિસ્તારમાં રહેતા કેટલાક શખ્સો દ્વારા ધાર્મિક પ્રસંગોની ઉજવણી સમયે આવી સ્થાનિક રહીશો સાથે વારંવાર ઝઘડા કરી ગાળાગાળી કરવામાં આવે છે ને અનેકવાર હુમલા પણ કરવામાં આવે છે। ત્યારે મામાનગર વિસ્તારના રહીશોએ વારંવાર ડીસા રૂરલ પોલીસ મથકમાં લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં ડીસા રૂરલ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈ રોષે ભરેલા સ્થાનિકો આજે ડીસા ડીવાયએસપી કચેરી ખાતે નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું અને ધાર્મિક પ્રસંગે અડચણરૂપ બનતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલ પર બેસવાની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી। જ્યારે ગુજરાતમાં થોડા દિવસ પહેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે રાજ્ય પોલીસ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવા છતાં ડીસા રૂરલ પોલીસ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ સાબિત થયું હોય તેમ આજે દેખાઈ રહ્યું છે। થોડા દિવસ પહેલા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા પણ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી। જ્યારે માલઘટ ગામના ગ્રામજનોએ ધાર્મિક પ્રસંગમાં અડચણરૂપ બનતા શખ્સો સામે કાર્યવાહી કરવા માટે ડીસા રૂરલ પોલીસ મથકમાં લેખિતમાં રજૂઆત કરાઈ હોવા છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા ડીસા રૂરલ પોલીસ રાજ્યના ડીજીપીના આદેશ સહિતના ધારાસભ્યને આદેશને ઘોળીને પી જતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા બનાસકાંઠા। મારું નામ ઘનશ્યામભાઈ રૂપાઈ સોલંકી, રહેવાસી માલગઢ મામાનગર। અમારે ત્યાં લગભગ 14 વર્ષથી ધાર્મિક સ્થળ છે, મામાનગર મંદિર છે। અહીંયા પ્રસંગ થાય છે, કોઈ નવરાત્રિ છે, કોઈ હોળી છે, કોઈ અહીંયા મામાજીની તિથિ છે, જન્માષ્ટમી છે ને સામાજિક પ્રસંગ થાય છે। અમારે મારવાડીનો હોળીનો પ્રસંગ વધારે હોય છે, તો એ બાજુમાં ઈસુબો આવેલા છે, 4-5 ઘર છે, એ અમને હેરાન કરે છે। કોઈ બી ધાર્મિક સ્થળ પ્રસંગ કરીએ એટલે અહીંયા આવીને ગાળો બોલે ને મારામારી કરે છે। અમે વારંવાર રજૂઆત કરવાથી કોઈ પગલો લેતા નથી, એટલે અમે આવેદનપત્ર આપવા આવીએ છીએ ને તોય કોઈ અરજી નહીં લે તો અમે જિલ્લા પાલનપુરમાં આવેદનપત્ર આપવા જઈશું। મારું નામ હેમાજી દેવાજી માળી, રહેવાસી મામાનગર। અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા હતા। અમારે અહીંયા મામાનગરમાં સામાજિક પ્રસંગો જે થાય છે ત્યાં વારંવાર અમને હંગતી કરે છે, એના માટે આવેદનપત્ર આપવા આવ્યા હતા। નવરાત્રિમાં અમે ટેન્ટ બધેલું અમારું ખોલાઈ અને ગાળો બોલી, ધોકા લઈને બધા લઈને આવે, એક જ ઘરના 10-15 જણા છે, આખા ગામને બીવડાવે છે અને અમારા પ્રસંગ થવા નથી દેતા। હોળી ઉપર પણ અમારે બધા ઘેર રમતા હતા અને એકદમ આવી ગાળો બોલવા મળ્યા, અમને આ વારંવાર હેરાન કરે છે। એના માટે કંઈક ઘટતું થાય એવું સાહેબને અરજી કરવા આવ્યા છે। મારું નામ પ્રવીણકુમાર મુળાજી માળી, માલગઢ મામાનગરનો રહેવાસી છું હું। અમારે મામાજી મંદિર છે મોટું છે મામાનગરમાં, એ ધાર્મિક સ્થળ મોટું છે। આજે 30 વર્ષથી તો અમારી નવરાત્રિ ચાલે છે ત્યાં, એટલે અમારા નવરાત્રિના કોઈ પ્રસંગ થવા દેતા નથી। 3 વર્ષથી આ ડફોળો ઘાલ્યો છે। 3 વર્ષમાં આ 4-5 જણા છે ને એ કોઈ નવરાત્રિનો અમારો મંડપ બોધેલો બી ખોલાઈ નાખ્યો, અથવા પછી અમારી તિથિ આવી મોમા બાપજીની તિથિની અંદર ટેન્ટ બોધવા આવ્યા, ટેન્ટવાળાને ગાળો બોલે, ટેન્ટ ખોલાઈ નાખ્યો। પછી ગામવાળા નીટ સમાધાન કર્યું કે ભાઈ તમે ટેન્ટ કરીને આ પ્રસંગ બાપજીનો કરવા આપો, તો એ પછી એમો કરીને જેમ તેમ કરીને પૂરું કર્યું મોમા બાપજીનો પ્રસંગ। પછી અમારે આ મારવાડી પ્રસંગમાં હોળીનો પ્રસંગ આવ્યો, એમાં હોળીની ધૂળેટી મારવાડીનો બહુ મહત્વ તહેવાર છે અમારું, બરાબર। એમાં ગેર રમાતી હતી, આ લોકો આવે ને જેમ તેમ મા બહેનો ઊંધી અમારે ગાળો બોલે છે, બધો ગામવાળાને જે છોડાવવા જાય કે ગાળો મત બોલો એમને પણ ગાળો બોલવાનું ચાલુ કરે છે। અમે આગળ 14 તારીખે પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલી હતી, એનો કોઈ કાર્યવાહી નહીં થઈ, એટલે અમે અહીંયા આજે આવેદનપત્રક આપવા આવ્યા છે સાહેબને, ને આની અંતિમ હજી નહીં થાય તો અમે પાલનપુર જઈને ભૂખ હડતાળ ઉપર ઉતરીને બેસવાના છીએ।